આરોગ્ય સંસ્થાઓ એવી સંસ્થાઓ છે જેઓ ભ્રષ્ટાચારમાં ડૂબેલી હોય તો માનવતા પર જ કલંક લાગી જાય. પણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની જેમ ઉનાની એવરેસ્ટ હોસ્પિટલમાં પણ આરોગ્ય સેવાના નામે છેતરપિંડી સામે આવી છે. ઉનાની સુદર્શન સોસાયટીમાં રહેતા જગદીશ માનવાણી નામના દર્દીની જાણ તેમનો વીમો એવરેસ્ટ હોસ્પિટલે પકવી લીધાનું સામે આવ્યું અને હોસ્પિટલે પહેલા 39,000 પાસ કરાવી બીજા 19,000નું બિલ મૂકતા વીમા કંપનીને શંકા ગઈ હતી. આખરે ભાંડો ફૂટતા આબરૂ ન જાય તે માટે હોસ્પિટલે દર્દી પાસે આ અંગે લખાણ કરી આપવા વિનંતીઓ કરી. જે દર્દીનો વીમો હોસ્પિટલે પકાવી લીધો તેવા જગદીશભાઈ છેલ્લા 6 વર્ષથી પણ વધુ સમયથી હૃદય, કિડની, ફેફસા, ડાયાબિટીસ સહિતના અને પગમાં ગેંગ્રીન જેવી અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે. એટલું જ નહીં, છેલ્લા અનેક સમયથી તેઓ ભોજન પણ લઈ શકતા નથી, જેથી ખાસ મેડિકલ પ્રવાહી લઈને જીવી રહ્યા છે. ત્યારે જગદીશભાઈની જાણ બહાર 1.5 લાખના વીમામાંથી પૈસા પડાવી લેતા વિવાદ થયો છે અને સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલ તંત્રએ જગદીશભાઈની સહીઓ લઈ લીધી હોવાનો દાવો કર્યો. જો કે દર્દી જગદીશભાઈએ કહ્યું કે ઓપરેશન બાદ તેમને રજા આપી દેવાઈ હતી, જ્યારે હોસ્પિટલે 4 દિવસના હોસ્પિટલ રોકાણનો દાવો કરી મેડિક્લેમ પાસ કરાવ્યા હતા. હજુ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રાકેશ પાસેથી. રાકેશ, જે રીતે એક બાદ એક હોસ્પિટલોના નામ આવી રીતે સામે આવી રહ્યા છે ને માત્ર વીમો પકાવવા માટે અથવા તો ક્યાંથી પણ પૈસા પડાવી લેવા માટે હોસ્પિટલ આવા જે કાંડ કરી રહી છે, તેમાં વધુ એક હોસ્પિટલનું નામ આવ્યું છે અને દર્દીની જાણ બહાર તેનો વીમો પકવી દીધો. શું વધુ માહિતી? જી બચ્ચન, ચોક્કસથી વાત કરવામાં આવે તો ઉનાની જે નામાંકિત હોસ્પિટલ મહેતા હોસ્પિટલ છે, જે ટ્રસ્ટેડ હોસ્પિટલ છે, અહીંના આજુબાજુના વિસ્તારમાં મોટામાં મોટી હોસ્પિટલ છે અને અહીં ગરીબ લોકો પોતાના દર્દ દૂર કરવા માટે અને ઓપરેશનો કરવા માટે જતા હોય છે. ત્યારે ટ્રસ્ટેડ હોસ્પિટલમાં ખૂબ મોટા પ્રમાણમાં ફંડ ફાળો આવતો હોય છે. ત્યારે આવી ટ્રસ્ટેડ હોસ્પિટલ દ્વારા જે એક દર્દીને કે જે અનેક રોગોથી પીડિત હતું, એ જગદીશભાઈ દર્દીને વીમો હતો અને એ અંગેનો ખ્યાલ આવતા એની એક આંગળી કાપી અને 4 દિવસ પછી બીજી આંગળી કાપી. આ બંને આંગળીઓ ના વીમોની ખોટી બિલો રજૂ કરી અને વીમા કંપની પાસેથી એક 39,000 રૂપિયાનું બિલ પકાવવામાં આવ્યું છે અને ત્યારબાદ અન્ય 19,000 રૂપિયાનું બિલ જે છે એ પકાવવામાં આવતા દર્દીને આ અંગેનો ખ્યાલ આવ્યો અને ત્યારે એને હોસ્પિટલ સામે આ સવાલ કર્યા. ત્યારે આ દર્દી જે છે એ રેગ્યુલર ત્યાં ડાયાલિસિસ કરાવવા જતું હોય છે. ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા આમની સામે એવું કહેવામાં આવ્યું કે આ જતું કરો અને આ અંગે મૌન સેવી લ્યો. આમ આવા દર્દીઓને જો ના છોડવામાં આવતા હોય તો આ હોસ્પિટલ દ્વારા અન્ય કઈ રીતે બધું થતું હશે, એ મોટો સવાલ છે. જી આભાર રાકેશ, માહિતી આપવા બદલ.